ભાઈ નવનીતભાઈ જે છે ઈ ન્યાના એક બુટલેગર દારૂના ધંધાર્થીના બાતમીદાર હોવાને કારણે અમુક લોકોએ એને મારે અમુક કરીને 6 લોકોની ધરપકડ કરી હોય ના પણ એક વસ્તુ લખી રાખજો, સમાજ બહુ બુદ્ધિશાળી છે સાહેબ, કોઈ મૂર્ખ નથી. આ નેતાઓ જે છે સમાજના ઠેકેદારો ઈ 100% ઇધર ઉધર થાય સામ સામે. માયાભાઈના દીકરા જે છે જયરાજભાઈ, એને એમ થયું કે મારા બાપાની પાસે ક્ષમા યાચના કરાવડાવી સારી નહીં. મારે દેખાવું પડે કે હું અગ્રણી છું તો અગ્રણીની ભૂમિકા ભજવવી પડે. નમસ્કાર મિત્રો, લલકાર ન્યૂઝ સાથે હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ. ઘણા સમયથી આપણે જોઈએ ગુજરાતમાં તો જ્ઞાતિ વચ્ચે અથવા તો કોઈ એક વ્યક્તિ હોય ને સામે જ્ઞાતિ હોય અથવા તો અલગ અલગ જાતિના લઈને જ્ઞાતિને લઈને સમાજને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ હોય, કાં તો કોઈના પ્રત્યે રોષ હોય, આક્રોશ હોય, તેવી ઘટનાઓ ઘણા સમયથી બનતી આવી છે. ભલે તે પછી મુદ્દો કોઈનો વ્યક્તિગત હોય, આમ છતાં પણ જ્ઞાતિનો તેને સપોર્ટ મળે તો એના કારણે એક માહોલ ઉભો થાય અને બે જ્ઞાતિ વચ્ચે વેર ઊભું થાય, વૈમનસ્ય ઊભું થાય તેવા પ્રસંગો, તેવી ઘટનાઓ આપણે જોતા આવ્યા છે. છેલ્લા 2-3 દિવસથી એક મુદ્દો ચાલી રહ્યો છે લોક સાહિત્યકાર અને હાસ્યકાર માયાભાઈ આહિરને લઈને. માયાભાઈએ મુંબઈમાં એક કાર્યક્રમમાં કંઈક મેનેજિંગ ટ્રસ્ટીના બદલે મેનેજિંગ ટ્રસ્ટી બોલ્યા અને તેમાં એક વિરોધ થયો. એક વ્યક્તિ બગદાણાના સરપંચે કહ્યું કે તમે ખોટું બોલ્યા છો, માફી માંગો. માયાભાઈએ માફી પણ માંગી લીધી અને હવે ત્યારબાદ તે જે વ્યક્તિ હતો બગદાણાના જે સરપંચ હતા નવનીતભાઈ ઉપર હુમલો થયો. તેની પાછળ માયાભાઈ અને તેમના દીકરાને કારણભૂત ગણવામાં આવી રહ્યા છે. પોલીસે કહ્યું કે તેમનો કોઈ વાંક નથી. બીજી તરફ જે હુમલાનો ભોગ બન્યા તે કહી રહ્યા છે કે ના, આમાં માયાભાઈના દીકરાનો જ વાંક છે કારણ કે તેમણે ફોન કર્યો હતો, વગેરે વગેરે વગેરે. પરંતુ હવે એક કોળી સમાજ આ વ્યક્તિ જેને પર હુમલો થયો, જેને મારવામાં આવ્યો, અત્યારે હોસ્પિટલમાં છે, તેની તરફેણમાં આવી ગયો અને હવે આવેદનપત્રો આપવાના ચાલુ થઈ ગયા. જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ તેની મુલાકાત લઈ રહ્યા છે. એટલે કે સમગ્ર વાતને હવે જાતિવાદ, જ્ઞાતિવાદને લઈને એક આકાર આપવામાં આવી રહ્યો છે. ખરેખર આ ઘટનામાં સત્ય શું છે અને કેમ આપણા ગુજરાતમાં, એક વિકાસશીલ ગુજરાતમાં આ રીતે જ્ઞાતિઓ વચ્ચે, કોઈ એક નાના મુદ્દાને લઈને જ્ઞાતિઓ વચ્ચે કેમ આવું વૈમનસ્ય ઊભું થઈ રહ્યું છે, તે મુદ્દે આજે આપણે વાત કરવી છે. અને અમારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું લલકારમાં સ્વાગત છે. ઘણા વખત પછી આપણે પાછા મળી રહ્યા છે. આ જે માહોલ પણ આપણે જોયું તો દેવાયત ખવડ અને જે સનાતનના દરબાર વચ્ચે માથાકૂટ થઈ હતી, ત્યારબાદ સમાધાન થઈ ગયું. આ ઉપરાંત જે જયરાજસિંહ ગોંડલ અને ત્યારબાદ જે જુનાગઢમાં જે ઇસ્યુ થયો હતો તેમાં સમાધાન થઈ ગયું. આ ફરી એક વખત આવો એક મુદ્દો આવ્યો છે કારણ કે માયાભાઈ એક જાણીતી હસ્તી કહી શકાય, સેલિબ્રિટી છે, લોક સાહિત્યકાર છે. પરંતુ જે જ્ઞાતિઓ વચ્ચે આવા મુદ્દાને લઈને જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ઊભું થઈ રહ્યું છે તેવું આપ માનો છો? જુઓ નરેન્દ્રસિંહજી, માનવું એટલા માટે પડે, હવે માહોલ પેલા જેવો રહ્યો નથી. હવે દરેક લોકો જે પોતાની જાતને નેતા ગણાવે, જ્ઞાતિના અગ્રણી હોય, રાજકીય પક્ષના હોય, બીજા કોઈ સમાજના હોય, બીજા કોઈ વર્ગના હોય, હવે એને એકાઉન્ટેબિલિટી એટલે જવાબદેહી, ટૂંકમાં નેતા છો તો નેતા સાબિત થવું પડે. સમાજ હવે સવાલ કરતો થયો છે. એ તો પેલા સારી વાત થઈ છે. તમે કિંજલબેન દવે જે એને લવ મેરેજ કર્યા, એમાં એક સમાજ જ આવેલો, બ્રહ્મ સમાજ, આપણે જાણીએ છીએ. હમણાં બીજા એક જે છે પાટીદાર દીકરીએ પણ વાલ્મીકી સમાજના કે કોઈ દીકરા સાથે લગ્ન કર્યા, કે એ જે કઈ પ્રકરણ છે એમાં તમે જુઓ બે સમાજ સામસામા આવ્યા. તમે જે હમણાં વાત કરી તેમ દેવાયત ખવડ અને સામે એ પણ સામાજિક રીતે જ બધું પ્રેશર ઉભું થયું અને સમાધાન થયું. જયરાજસિંહભાઈ ગોંડલના દીકરા ગણેશ થી માંડીને રાજુ સોલંકી ન્યાય સમાધાન થયું. સમાજ હજી પણ એમાં ઇધર ઉધર છે. દલિત સમાજ એમ માને છે કે આ સમાધાન બરાબર નથી, આ શરણાગતિ છે, વગેરે વગેરે. તો તમે પ્રશ્ન જે કર્યો સમાજ શું કામ આવે, કારણ કે હવે સમાજના નેતા બનવું એ ખાલી સ્ટેજ ઉપર તમે શોભા કરો એટલું નથી હોતું. હવે સમાજના પ્રત્યેક વ્યક્તિ સમાજના નેતા પાસેથી હિસાબ માંગે છે કે તમે અમારી પડખે છો કે કેમ.
એટલે પેલી વાત મેં કીધું જવાબદેહી, એકાઉન્ટેબિલિટી, આ એક વાત થઈ છે જાગૃતિની. બીજી વાત થઈ છે તમારે એક જે ધારાસભા થવું હોય કે કોઈ ટિકિટ લેવી હોય તો હવે એની ટિકિટો તો વધારી તો શકાતી નથી. એટલે નક્કી છે કે કોઈ એક મતક્ષેત્રમાં તમારે ટિકિટ જોઈએ તો XYZ કોઈ એકને આપવામાં આવે. પણ હવે શું થાય છે, એકને આપો એટલે નારાજ થનારાની સંખ્યા વધી જાય. કારણ કે દાવેદાર બધાય હોય, દરેકને હોય છે કે માં મુજે છોટી સી ધોતી પહેના દે મેં ગાંધી બન જાઉં. તો દરેકને અધિકાર તો છે જ. હવે મળવાની એકાદાને જ છે, એ સ્વાભાવિક છે મર્યાદાને કારણે. એટલે જે તે પક્ષ એને જેને યોગ લાગે એની ટિકિટ આપે. પણ બીજા જે તથાકથિત રીતે નારાજ થાય તો એ હરાવી શકે, જીતાડી ન શકે કઈ નહીં, હરાવી શકે કદાચ. હરાવવામાં એટલે એને ફાળો મોટો હોય સાચવવા છે. પડે. બિલકુલ એને સાચવવા જ પડે. ઈ જે રેસીપી છે એ હવે સમાજના તમામ વર્ગના લોકો સમજી ચુક્યા છે કે આપણે ધારાસભ્ય બનીએ કે ન બનીએ, પણ કોકને બનાવો કે ન બનાવવો, એવા જેને કિંગ મેકર કહેવાય ને ઈ ભૂમિકા તો આપણી હોવી જ જોઈએ. એટલે હવે સમાજ લેવલે બધા જ લોકો સક્રિય થયા છે અને ઈ પોતપોતાની ભૂમિકા ભજવે છે ને એમાં જરાય ખોટું નથી. કારણ કે પેલા શું થતું નરેન્દ્રસિંહજી, ધારો કે હું ધારો કે પરશુરામ યુવા ગ્રુપ નામનું કોઈ મંડળ ચલાવું, પછી હું કોઈને કઈ જવાબદેહી આ હોય કે ન હોય, સમાજમાં બીજી મારી કોઈ પેઠ હોય કે ન હોય, હું કોઈને મદદરૂપ થાવ કે ન થાવ, મારી પાસે ધારો કે કાવડિયા હોય એટલે કે પૈસા હોય તો હું કોઈ પણ ફંક્શન કરું ને ટેસડા કરાવું ને હું નાતનો અગ્રણી થઈને ફરું. હવે એવું નથી હાલતું. હવે સમાજના કોઈ વ્યક્તિને, જેમ આ કેસ હમણાં આપણે આવીએ બગદાણા ઉપર, એની જેવા કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કેસ બને તો પણ હવે એમાં સમાજની ભૂમિકા શું છે, એ સમાજનો પ્રત્યેક વ્યક્તિ હિસાબ માંગતો થયો. અને ઈ મારી દ્રષ્ટિએ તો સારી વાત તો છે જ કે તમે સમાજના નામે કઈ પણ આગળ વધો છો તો સમાજને જયારે ભીડ પડે ત્યારે તમારે જાહલ ચિઠ્ઠી મોકલે, વાંચે નવગણ વીર, મને સિંધમાં રોકી સુમરે હાલવા ન દે હમીર. કોકને રાવ તો કરવી જોઈએ ને, તમારે સાંભળવી તો જોઈએ. એટલે એ સારી વાત છે. પેલી એને કહેવાનો અધિકાર છે, ચલો 100% આપની વાત સાચી, કહેવાનો અધિકાર છે સમાજના આગેવાનને, અગ્રણીને કે સમાજ મારી આવા સંજોગોમાં સમાજ મારી પડખે ઉભો રહે. પરંતુ આ જે કિસ્સો છે બગદાણા વાળો, તેમાં જે નવનીતભાઈ નો એટલે કે પોલીસનું કહેવું એવું છે, માયાભાઈ આઈના દીકરા જયરાજભાઈએ પણ કીધું કે આ તેનો વ્યક્તિગત મામલો છે, ટૂંકમાં એને કોઈએ માર માર્યો એવું એ લોકોનું કહેવું છે. પરંતુ આ મામલો વ્યક્તિગત હતો ને તેમાં સમાજ હવે એક પછી એક જે સમાજના આગેવાનો જે આવી રહ્યા છે તેને સપોર્ટ માટે ચોક્કસ સારી વાત છે. પરંતુ વ્યક્તિગત મામલાને આ રીતે લઈ જવો યોગ્ય કહી શકાય ખરો? નહીં. હવે એમાં શું થયું છે, અત્યાર સુધી કોઈએ આનું પરમ સત્ય અથવા તો સત્યની નિકટ સુધી જવાનો શાયદ પ્રયાસ નથી કર્યો. તમને થોડું સમજાવી દઉં અને આપણા જે ઓડિયન્સ છે એને પણ ખ્યાલ આવે કે શું ઘટના ઘટી છે, કોણ ને શું કામ થયું છે. બિલકુલ સત્ય જ જાણવું છે. બિલકુલ મારે સત્ય જ બિલકુલ. જાણવું છે. હા, હું આપને કહું, મુંબઈમાં ડાયરો હતો માયાભાઈ આહિરનો, બરાબર. એ ડાયરો સાંભળવા ગુજરાતી સમાજના તો લોકો આવ્યા જ હોય, એની સાથોસાથ ભાઈ જે વાત, યોગેશભાઈ સાગર, એક કાંદીવલી, મુંબઈનું ઉપનગર છે કાંદીવલી, બોરીવલીની બાજુનું, એ ગુજરાતી ઇલાકો છે આખો. કાંદીવલી, મલાડ, બોરીવલી, ઘાટકોપર, આ બધા જે છે ને નકરા ગુજરાતીના જ છે એમ કે તો ચાલે. એ ડાયરામાં યોગેશભાઈ સાગર ધારાસભ્ય છે 3-4 ટર્મથી. અને અહીંયા જેમ CR પાટીલને શ્રેષ્ઠ સાંસદનો જેમ એને ઓલું મળ્યું હતું એવોર્ડ એની ઓફિસને આપણે ગુજરાતમાં, એવી રીતે મહારાષ્ટ્રના જે ધારાસભ્યો જેટલા છે એ ધારાસભ્યોમાં આ ભાઈ યોગેશભાઈ સાગર એને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ મળેલ છે સતત બીજી વખત. એટલે એ પોપ્યુલર માણસ છે. એ જયારે જીતે છે ત્યારે 70,000 80,000 મતથી જીતે છે. એટલે એનો દબદબો છે. કારણ કે એ ચારકોપ કાંદીવલી વિસ્તારમાંથી ચૂંટણી લડે છે. ત્યાં 35% મરાઠી છે ને 30% ગુજરાતી છે. મરાઠીના મતો જે છે એ ડિવાઈડ થઈ જાય છે મનસેમાં અને શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વગેરેમાં. અને અહીંયા ગુજરાતી જે છે ભાઈ, આપણા સાગરની વાત કરું છું, યોગેશ સાગર, એ ગુજરાતીના 30% તો મોટા ભાગે એને જ મળે ને. એમાં 2 લોકો છે, ગુજરાતી અને ઉત્તર ભારતીય. હવે ઉત્તર ભારતીયના જે ભૈયાજી, જેને આપણે ઉત્તર ભારતીયના કહીએ છીએ, બિહારના શ્રમિકો કયો યા ઉત્તર પ્રદેશના ભૈયાજી કયો, એમાં મનસેની અસરને કારણે એ લોકો સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટિકિટ મત આપે. એટલે ત્યાં ટૂંકમાં યોગેશભાઈનો દબદબો છે, યોગેશભાઈ સાગર.
હમ. હવે ઈ બગદાણા ટ્રસ્ટની સાથે સંકળાયેલા છે. સાંભળજો, આપણું ઓકે. બગદાણા વિશ્વ વિખ્યાત પવિત્ર ધામ એની સાથે સંકળાયેલા છે, પણ ઈ મેનેજિંગ ડિરેક્ટર નથી. ઈ હકીકત છે. મેનેજિંગ ટ્રસ્ટી નથી. ટ્રસ્ટી ઇન ધ સેન્સ, હવે માયાભાઈ થી શું બોલાઈ ગયું કે સામે બેઠા હતા એટલે એને કીધું, કારણ કે માયાભાઈના ડાયરામાં થોડી વાર પછી યોગેશભાઈ ભાષણ કરવા આવવાના હતા, સામે જ બેઠા હતા. અને કેન્દ્રીય મંત્રી પિયુષ જે છે ગોયલ, ઈ પણ બેઠા હતા ત્યાં, ડાયરામાં હાજર હતા પિયુષ ગોયલજી. અને એને પણ કેટલી બધી સરાહના કરી માયાભાઈની વગેરેની, કે ભાઈ માયાભાઈ મુજે યહાં ખીંચ કે લાતે હૈ વગેરે વગેરે. એટલે એ તો સારા માહોલમાં બધું ચાલતું હતું. એમાં માયાભાઈએ કીધું કે હવે યોગેશભાઈ બોલવા આવે પેલા થોડુંક ઇન્ટ્રોડક્શન કરાવે ને, ઓળખાણ, કે ભાઈ હવે યોગેશભાઈ આવે છે, એ યોગેશભાઈ ધારાસભ્ય છે ને આ તે, એ બધું બરાબર. એનાથી વળી એમ બોલાઈ ગયું કે ભાઈ આ જે બગદાણા ટ્રસ્ટ જે આપણું ચાલે છે એના મેનેજિંગ ટ્રસ્ટી છે ભાઈ યોગેશભાઈ. એ મેનેજિંગ શબ્દ બોલ્યા, ન્યા વાંધો પડ્યો. કોને વાંધો પડ્યો? અહીંયા. હા, એટલે તમે જે, હા, બગદાણા 2000 ની વસ્તી ધરાવતું કોળી સમાજની બહુ સંખ્યા હોવા વાળું એક ગામ છે, અને વિશ્વ વિખ્યાત છે બગદાણા સીતારામ બાપાને કારણે, બાપા સીતારામ એના કારણે. એ આપણે બધા જાણીએ છીએ. હવે પ્રોબ્લેમ શું થયો ઈ કહું, જે સનાતન સત્ય સુધી લગભગ કોઈએ તલાશ નથી કરી. નવનીતભાઈ તો ટ્રસ્ટી તો છે નહીં, જેણે માર ખાધો અને અત્યારે જેનો વિવાદ ચાલે છે ઈ તો ટ્રસ્ટી તો નથી. તો માની લો કે માયાભાઈ યોગેશભાઈ ને મેનેજિંગ ટ્રસ્ટી કે નવનીતભાઈ ને શું વાંધો? આ પ્રશ્ન કોઈએ પૂછ્યો નહીં, અથવા કોઈ એના સત્ય સુધી ગયા નહીં. નવનીતભાઈ પોતે એક જમાનામાં સરપંચ હતા, પણ હવે એને 3 સંતાન છે એટલે એ સરપંચની ચૂંટણી લડી ન શકે, એટલે એના ભાભીને ચૂંટણી લડાવ્યા છે. એના ભાભી સરપંચ છે, આ ભાઈ પૂર્વ સરપંચ છે. અને આમ જુઓ તો ચોપડા ઉપર એના ભાભી સરપંચ છે, પણ મોટા ભાગનું કામ નવનીતભાઈ કરે છે. એવું ગામમાં હોય, એમાં કઈ ખોટું છે નહીં, બધું આવું હાલ જગત એવું ચાલે છે. ઓકે, નવનીતભાઈ બગદાણા આશ્રમના સેવક છે, સરપંચ છે, કોળી સમાજના અગ્રણી છે, સેવક છે. આ ત્રિપુટી ભેગી થઈ. હવે જુઓ વિવાદ શું કામ થયો તે. બગદાણા મંદિરમાં જતાની રોડની બંને કાંઠું જે રમકડાથી માંડીને ચા પાણીના જે સ્ટોલ્સ કે જે દુકાનો છે, ઈ બધી મોટા ભાગની કોળી સમાજની છે. અને યોગેશભાઈ સાગર, મુંબઈના ધારાસભ્ય કાંદિવલીના, એની આ લોકોની એવી શિકાયત છે, કોળી સમાજના જે અગ્રણીને મેં ફોન ઉપર બધી વાતચીત કરી છે, એ લોકોની એવી શિકાયત છે કે યોગેશભાઈ આ બધી દુકાનો હટાવી દેવા માંગે છે અને ત્યાં ગમે એ કરવા માંગે છે. સાંભળો, એટલે બધા કોળી સમાજની દુકાનો હટી જાય તો અનેક પરિવારો જે છે રોજગાર વિહોણા થઈ જાય. એટલે આ નવનીતભાઈ જે છે એને પોતે, નવનીતભાઈ બાલદિયા, એને ટ્રસ્ટને પેલા 6 મહિના પહેલા રજૂઆત કરી હતી લેખિતમાં, કે ભાઈ સાગરભાઈની આ જે મહેચ્છા છે એ સારી નથી. ઈ બધા જ સ્ટોલ્સ જેટલા જે બગદાણા મંદિરે જવામાં જે દુકાન કે રમકડાની કે જેની દુકાન હોય, ચા પાણી ઇત્યાદિની, નાસ્તા વગેરેની, ઈ જો આ હટાવી દે તો અમારા સમાજના લોકો મને પ્રશ્ન પૂછે, તમે એમાં બગદાણા મંદિરના સેવક છો, તમે કઈ કરી ન શકો વગેરે વગેરે. એટલે આ ડખો તો ટ્રસ્ટની સાથે નવનીતભાઈ ઈ બગદાણા ગામના પૂર્વ સરપંચ હોવાને કારણે અને બગદાણા ટ્રસ્ટ ના સેવક હોવાને કારણે, એને કારણે નવનીતભાઈએ થોડોક ઝંડો પકડ્યો ગણાય. એટલે એનો વિરોધ યોગેશભાઈની સાથે આ જ છે કે ભાઈ તમે બીજું કાંઈ એને જોતું નથી, પણ તમે આ દુકાનો હટાવો એ સારું નથી. આ વાત 6 મહિનાથી ચાલતી હતી. એમાં વળી મુંબઈમાં ડાયરો થયો, અને ડાયરો થયો એમાં ભાઈ માયાભાઈ આહિરથી ખાલી મેનેજિંગ ટ્રસ્ટી બોલાઈ ગયું. સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ, એમ કહેતા હોઈએ ભાઈ બગદાણા ટ્રસ્ટ એના વડા ફલાણા ભાઈ અહીંયા છે. વડા શબ્દ આવે એટલે એમાં ડેફિનેશન ના આવે, વડા એટલે ગમે અગ્રણી તો ગણાય. પણ આને મેનેજિંગ ટ્રસ્ટી નું ગુજરાતી ઈ થાય કે માલિક અથવા તો મેઇન ચેરમેન જેવું, ચેરપર્સન જેવું, વહીવટ કરનાર, મુખ્ય વહીવટ કરતા એમ. એટલે ઓલા ભાઈ નવનીતભાઈએ માયાભાઈને ઓળખે જ છે ને, બહુ આદરપૂર્વક કીધું, એમ પણ ખોટું નહીં કે આતા અહીંયા આહિરને આતા કહેવામાં આવે. તમારી જાણ ખાતર નરેન્દ્રસિંહજી, મહુવા પંથકમાં નહીં ક્યાંય પણ આહિર સમાજમાં છે ને મોટા હોય ને આતા કે, સમજે. એટલે એને કીધું આ ભાઈને, માયા આતાને ફોન કરીને, ભાઈ તમે ડાયરામાં યોગેશભાઈને, એક તો યોગેશભાઈ ઘર્ષણ હાલતું તું, મનોવૈજ્ઞાનિક બરાબર,
એટલે યોગેશભાઈ નું કઈ બહુ સારું બગદાણાના નામે બોલાય તો એ સ્વાભાવિક આ લોકોને કઠે ઓબ્વિયસલી. કઠે, બરોબર. એટલે એને માયાભાઈને કીધું ભાઈ તમે યોગેશભાઈ ની ઓળખાણ કરાવી, ધારાસભ્ય છે, મંત્રી થતા થતા રહી ગયા છે 2-3 વખત મહારાષ્ટ્રની વિધાનસભામાં, અને અગ્રણી માણસ છે, બગદાણાના ટ્રસ્ટી છે, એમાં કઈ વાંધો નથી, પણ મેનેજિંગ ટ્રસ્ટી નથી. કારણ કે મેનેજિંગ ટ્રસ્ટી તમે બોલો એટલે એનો પાવર ઓર વધી જાય, અને અહીંયા ગામમાં તો કોઈને ક્યાં ખબર હોય ખરેખર કોણ મેનેજિંગ છે, ચેરમેન છે, ફલાણું છે. એટલે બસ વાત એટલી જ હતી. એટલે માયાભાઈએ બી સ્વીકાર્યું. માયાભાઈનો જે વિડીયો પછી ભાઈ નવનીતભાઈએ રજૂ કર્યો જે માફીનામાનો, એ વિડીયો અમુક સેકન્ડનો છે એવું નથી, વાત તો 10 મિનિટ થઈ હતી બંને વચ્ચે. અને એમાં માયાભાઈએ કીધું હોય કે ભાઈ મને એ કઈ મતલબ નથી કે મેનેજિંગ ટ્રસ્ટી છે કે ખાલી ટ્રસ્ટી છે, સેવક છે. મને તો એમ કે મુંબઈના એવડા મોટા માણસ એટલે મેઇન મેનેજિંગ મારાથી બોલાઈ ગયું, છતાંય હાલો હું ક્ષમા યાચના કરતો, વિડીયો જાહેર કરી દો. એટલે વિડીયોની પાછા નવનીતભાઈએ કીધું નતું. હા, નવનીતભાઈએ નતું કીધું વિડીયો. નવનીતભાઈએ કીધું પાછો ખાલી તમને જાણ કરું છું કે મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ. પણ હવે ઓલા વિડીયો રજૂ કર્યો માયાભાઈએ, એટલે સ્વાભાવિક જ છે ને, તો ફોરવર્ડ તો કરે ને પોતાના મિત્ર સર્કલમાં કે જો ભાઈ હવે વાત થઈ ગઈ, માયાભાઈએ પોતે વિડીયો જાહેર કરી દીધો, એટલે હવે શાંતિ રાખજો, કઈ ટૂંકમાં ડખો નથી, મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ. હવે વિડીયો વાયરલ થઈ ગયો, સાંભળજો, એમાં શું થયું, એમાં માયાભાઈના દીકરા જે છે જયરાજભાઈ, એને એમ થયું કે મારા બાપાની પાસે ક્ષમા યાચના કરાવડાવી સારી નહીં, એટલે એને ફોન કર્યો. હવે એને પોતે સ્વીકાર્યું છે, અનેક ટીવી ચેનલમાં સ્વીકાર્યું કે મેં ફોન કર્યો આમ. અને ફોનમાં જે રીતે વાત કરી, એનો ટોન તો કમસે કમ ઉચિત નહોતો. એ ધમકી ભર્યો હતો, ક્યાં છો, ઈ જે બોલે ને, ધારો કે તમે મને બોલાવો તો જગદીશભાઈ તમારી પાસે ટાઈમ છે, આપણે વાત કરી શકીએ, તો હું સમજુ કે તમે મારો સમય માંગો છો. કે જગદીશ ક્યાં છો તું, એટલે સમજી દેવાનો ડખો છે. આ તો દીવા જેવી વાત છે ને. એટલે ઈ સેન્સમાં ફોન થયો. એટલે ઓલા ભાઈએ કીધું હું બગદાણા છું, નવનીતભાઈએ તો કીધું મારે તમારું કામ છે. મૂળ આ જયરાજભાઈ ને પણ પ્રોબ્લેમ બીજો કઈ નતો, એમ કે મારા બાપાને માફી હું કામ મગાવી, જયારે કે ઓલે મગાવી તો નહોતી. એ તો માયાભાઈએ પણ મોટું દિલ રાખીને ભાઈ જો તમને કોઈને એમ હોય કે મારા બોલવાથી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નામનો ઉલ્લેખ કર્યો, તમને કઈ વાંધો વચકો લાગ્યો તો હાલો હું, એટલે ત્યાં સુધી તો બધું સારા માહોલમાં ચાલ્યું, સમજી લ્યો. માયાભાઈએ પણ મોટું મન રાખીને વિડીયો કર્યો. પ્રોબ્લેમ અહીંથી શરૂ થાય છે, જયરાજસિંહના ફોનથી. હવે એમાં જુઓ, હવે જે ટ્વિસ્ટ આવે એનાથી મોટું ખતરનાક છે કે ઓલા ભાઈએ ફોન કર્યો કે અમે તમને મળવા, હું આવું છું તને મળવા, આપણે રૂબરૂ મળીએ ને પછી વાત કરીએ, એ ડકાવાળી વાત થઈ. હવે તમે જુઓ, જે ઘટના બની એના પછીના 2 દિવસ પછી ફોન ફટાકા, અને પછી બધો ડખો થયો કે એના હાથ પગ ભાંગી નાખ્યા, કોઈ લોકોએ માર્યા કાઢવા, અને મારનારાનો ઈ વિડીયો પણ છે પાછો. બિલકુલ, હા, એ પણ વિડીયો આવ્યો છે સામે, લાઈવ વિડીયો તો છે. હવે એમાં શું થાય છે કહું છું, જે લોકો મારી રહ્યા છે ઈ લોકો વિડીયોમાં પાછા કોકને ફોન કરે, કોકમાં ગમે એ હોઈ શકે. આ લોકોને શંકા છે કે જયરાજભાઈ હોઈ શકે, પણ ઈ એને કીધું જુઓ ભાઈ, જો આના ઢાળી દીધો, આ ભાઈને બહુ વાયડો થતો, માર્યો ને ઢાળી દીધો, આવું ઈ વિડીયોમાં બીજાને કોકને કહે છે. પોલીસે ઈ તપાસ કરવી જોઈએ કે તમે કોને કહેતા હતા. આમાં જે માહિતી બહાર આવી, જગદીશભાઈ, કાલે જે ડીવાયએસપી કહ્યું કે આમાં જ એનો અંગત કોઈ વાંધો હતો. આ જે હું તમને કહું, પોલીસનો દાવો એવો છે કે ભાઈ નવનીતભાઈ જે છે ઈ ન્યાના એક બુટલેગર, દારૂના ધંધાર્થીના બાતમીદાર હોવાને કારણે અમુક લોકોએ એને મારે અમુક કરીને 6 લોકોની ધરપકડ કરી. હું એના નામ વાંચું તમને કહું: નાજુ ધીંગુભાઈ કામળિયા, રાજુ દેવાયત ભમ્મર, આતુ આઘેડભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીશ વિજયભાઈ વનાડિયા, ભાવેશ ભગવાન સેલાણા, પંકજ માવજીભાઈ મેર અને વીરુ મધુભાઈ સગડા. હવે આમાંથી 6 જણા પકડાણા ને 2-3 હજી એકાદા 2 ફરાર હોવાનું કહેવાય છે. પોલીસનો દાવો એવો છે, આમાં છે ને, જો લાકડે માકડું ફિટ થઈ ગયું હોય એવું લાગે. શું હોઈ શકે એ કલ્પના છે, હકીકત તપાસનો વિષય છે પોલીસનો. શું હોઈ શકે? માની લો કે પોલીસના કહેવા અનુસાર આ ભાઈ બાતમીદાર પણ હોય, નવનીતભાઈ, અને એને અમુક લોકો શોધતા હોય કે બાતમીદાર છે એટલે એને મારવો છે. હવે શું બન્યું હોય, એમાં માયાભાઈનો વિડીયો આવ્યો. બિલકુલ, એટલે માયાભાઈને તો કોઈ ન ઓળખે એવું બને નહીં, પંથકમાં સ્વાભાવિક વાત છે. એટલે સંભવ છે, કઉ છું, ઓલા લોકોએ કીધું હોય
કે માયાભાઈને સૂત્રોને ગમે ને જયરાજભાઈ કીધું હોય યા એના કોઈ મિત્રોને કીધું હોય કે આ નવનીતભાઈ બહુ વાયડા થાય છે ને કેતા પાડી દઈએ, સાંભળજો. અને ઓલાનું મૌખિક ઓલું પણ હોય રાજીપો, પાડી દો એમ ન કીધું હોય પણ એમ ગમે પાઠ ભણાવવાનું કીધું હોય તો કીધું પડાવો એટલે ખબર પડે. એટલે કાગને બેહુન ડાળને પડવું. ઓલાને દાજ છે તથાકથિત બાતમીની, સાંભળજો કે મારો બાતમીદાર છે, મારા દારૂ ને બધું ધંધાના ખુલ્લા પાડી દે છે. પણ એને આ માર્યો તો એક પણ દો કાજ માર્યો ખરો અને મોબાઈલ ઉપર વાત કરાવી, જેને વાત કરાવી હોય એને. એટલે એ તો આ લોકોની રિમાન્ડ લે તો ખબર પડે તમે કોની યારે વાત કરાવડાવી તો આપણું ખબર પડી જાય. એમાં શું થયું હોય, ધારો કે બે ઘડી કલ્પના કરું છું કે માની લો કે જયરાજ આતાને ફોન કરીને કીધું કે જુઓ અમે એને ઢાળી દીધો, તો ઓલા રાજી પણ થાય. શું કામ થાય કે મારા બાપાને તમે માફી મગાવી હતી ને, ભલે તને માર્યો દાખલા તરીકે. હવે પછી બધા જેટલા લીપણ કરે એ પછીની જે થવું હોય થાય, પણ વાસ્તવિકતા કઈક આવી હોઈ શકે. કલ્પના કરીએ તો પણ ખબર પડે સત્યની થોડીક નજીક છે. કારણ કે પોલીસે પકડ્યા જ છે. જો ન પકડ્યા પછી નહીં તો એ ન કે ભાઈ અમને જયરાજે કીધું હતું એટલે માર્યો, ન કે. તમે સમજો તો કે ને કે ભાઈ મને જયરાજ હતા એ કીધું એટલે અમે માર્યો. એને વાત જે કરી છે એ શું છે કે ભાઈ મારે પોલીસની બાતમીદાર હોવાનું આમ છે તેમ છે. એટલે હવે કોળી સમાજના જે અગ્રણીઓ છે એનું તમને નામ આપું, તમને કહું. જુઓ, અખિલ ભારતીય યુવા કોળી સમાજના અશોકભાઈ મકવાણા જે છે, અને જિલ્લા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ છે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ સહ કન્વીનર માવજીભાઈ સરવૈયા અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, આ બધા જ અત્યારે એક્ટિવ થઈ ગયા છે. એ ઘાયલભાઈ જે છે નવનીતભાઈ, એને ત્યાં પણ ગયા હોસ્પિટલમાં મળવા. મહુવામાં એને સરકારી તંત્રને આવેદન પત્ર આપ્યું, 2-3 દિવસનો અલ્ટિમેટમ આપ્યું છે કે જો આમાં તમે યોગ્ય કાર્યવાહી નહીં કરો ને FIR માં માયાભાઈના દીકરા જયરાજ આતાનું નામ નહીં નાખો તો અમે 6ઠી તારીખે મહાસંમેલન બોલાવશું અને વિરોધ કરશું વગેરે વગેરે. પરંતુ જયરાજ આતાનું કોઈ સીધી રીતે સંડોવણી તો આમાં અત્યારે પોલીસને હાથમાં આવી નથી. ના, એ સ્થળ ઉપર હોવાને એની રજામંદી હોય એવું અત્યારે લાગે છે. કારણ કે જે લોકો મારતા હતા એને મોબાઈલ કરીને શું કીધું, મોબાઈલ કરીને જુઓ ભાઈ હું આને મારું છું. હવે બસ ત્યાં જ આખા પ્રશ્નનો જવાબ છે. પોલીસ તપાસ કરે તમે ઈ કોને કીધું, બસ એટલું જવાબ મળી જાય એટલે આખી વાત દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આમાં બીજું કઈ નથી. એક તો ફોનનો પુરાવો તો છે જ. ફોનમાં જયરાજભાઈ જે છે એ ઓલાને કે છે એવું, પણ જયરાજભાઈ 1-2 ટીવી ડિબેટમાં કીધું કે હા ભાઈ મેં ફોન કર્યો હતો, એમાં ના નહીં, પણ પછી બધું પતી ગયું હતું. તો સંભવ છે પતિ પણ ગયું હોય. સાંભળો, બે ઘડી માની લ્યો, પણ પછી શું થયું, એક પણ દોકાજ મારે તમારી પર દાજ હોય એટલે હું પણ રાહ જોઈને બેઠો હું કે ક્યાંક તમારો વાંક આવે એટલે હું તૂટી પડું. એમાં જે તથાકથિત ઓલા જે ગેંગ અત્યારે પકડાણી છે, માની લ્યો એને દાજ તો હોય નવનીતભાઈ ઉપર, સમજી લ્યો, પણ મોકો જોતો હોય. કારણ કે આ હવે તમને બીજું કહી દઉં નરેન્દ્રસિંહ, સૌરાષ્ટ્રમાં કયો કે ગુજરાતમાં કયો, પણ સૌરાષ્ટ્રમાં મોટે ભાગે હવે એક આખી નવી એક થિયરી ઊભી થઈ છે. એ થિયરી શું છે, સમાજના નામે અથવા તો તમારી પાસે પૈસા બહુ આવી જાય ને ભગવાન દયાથી કે ગમે એમ પૈસા આવી જાય એટલે હવે દરેકને એમ છે કે મેં શરૂઆતમાં કીધું મુજે છોટી સી ધોતી પીના દે મેં ગાંધી બન જાઉં. દરેકને ક્યાંક હવે મંચસ્થ થવાની એક તો પ્રબળ ઈચ્છા જાગી છે. અને તમારો દબદબો છે ને, દબદબો સંયમ નિયમથી નથી રહેતો. તમારી થાર જેવી ગાડીઓ હોય ને એકાદ 10 ગાડી ઝૂમ 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 આવે ને એમાંથી તમે તમારી એન્ટ્રી થાય, તમે ઉતરો એટલે દક્ષિણના ફિલ્મના હીરોની જેમ તમે ઉતરો ને ચારે બાજુ બાઉન્સર હોય ને, બાઉન્સર હોય એમાં વચમાં ભાઈ હાલ્યા આવે ને, એ કાંઈ ન હોય તો ધારાસભ્ય કે મંત્રી જેવો લાગે, કાંઈ ન હોય તો મારી જેમ કોરો હોય ને તો પણ આ દેખાવ એવો થાય સાહેબ. એક તો ગાડીઓ થાર પછી એક હરખી હોય, એમાં નંબર ના ડખા છે પાછા. હો હા, અમારી બાજુ એવું છે. હા, અમારી બાજુ એવું છે સાહેબ. તમારી જાણ ખાતર દુનિયાની કોઈ પણ નવી ગાડી અહીંયા આવે તો અહીંયા એક નંબર થી અમુક જગ્યાએ જાય, બીજે ક્યાંય જાય જ નહીં. ગમે બુકિંગ જ છે, સમજી લો. તમે 1 કરોડ રૂપિયા આપો તો ઓલા ના પડે નહીં, ફલાણાભાઈ લઈ જાય. બુદ્ધિપૂર્વક ના ખેલ છે આમાં. કોકને 555, કોક 999, કોક ફલાણું, એવું બધું બહુ હોય છે. હવે એ સ્ટેટસ સમજે કે દેખાડો કરવાની હરીફાઈ ચાલી છે. એ મૂળ વસ્તુ એ છે કે આ એક પછી એક દેખાડો કરે. પેલો કે હું 100 ગાડી લઈને ગયો હતો અહીંયા જાનમાં, તો બીજા કે આપણે 150 ગાડી લઈને જઈએ. એટલે આ દેખાડો કરવાની જે આજે ઘેલછા હરીફાઈ એ ક્યાં લઈ જશે એમ સવાલ એ થાય આપણને. જુઓ સાહેબ, એમાં લાભ છે એટલે કહું, અમથા નથી. એટલે ગોપાલ ઇટાલિયાએ કીધું મોરબીમાં ડખો છે, પાણીને ભરાઈ જાય છે ને બધા આમ ને તેમને ફલાણું ઢીકણું, એવું એને કીધું. તો અમૃતભાઈ, કાંતિભાઈ અમૃતિ હવે મંત્રી બની ગયા, એને શું કીધું, ધારાસભ્ય હતા ત્યારે
ગાડી લઈને તો ગાંધીનગર, એટલે 100 ગાડી લઈને ગાંધીનગર ગયા. એનો એક ડ્રાઈવર ને ગાડીમાં 2-3 જણા બીજા બેઠા હોય કે નહીં, તો 300 જણા લઈને ગાંધીનગર ગયા ને 300 જણા અહીં મજૂર કામે લગાડી દે, સાફ સફાઈ ન થઈ ગઈ હોત. પણ એમાં મજા નથી. સાંભળો, એમાં શરણાગતિ લોકો માને છે. ગાડી લઈને ત્યાં ધારાસભા વિધાનસભામાં જવાનું, છાકો પાડી આવું એટલે ગોપાલભાઈ હોય કે હવે ગમે એ ટૂંકમાં હોય. ટૂંકમાં સૌરાષ્ટ્રમાં એવું છે કે તમે રોલો પાડવાની એક હવે નવી પ્રથા શરૂ થઈ છે, રોલો પાડવાની. તમારી જાણ ખાતર સાહેબ મંત્રીનું કાંઈ ના આવે એવા રોલા પાડે. તમે ગામે ગામ ડાયરાઓ જ્યાં થતા હોય ત્યાંથી માંડીને તમે બીજે બધે જાઓ, તમને ખબર પડે. અમુક લોકોની એન્ટ્રી થાય ને તો તમને એમ લાગે કે હાથે કોઈ રજનીકાંતે ટૂંકો પડે, ફિલ્મનો હીરો. કારણ કે મેં કીધું એમ થાર જેવી ગાડીઓ આવે, 10-15 ઝોંગા જેવી, ને એમાંય પાછા બધા તમારી જાણ ખાતર એના બાઉન્સરો ઉતરે, અને એમાં ભાઈ હાલ્યા આવે. તમે જુઓ તો છાકમ ચોળ આમ ગળા સુધી કેહવાળીને જાયતી ખદુની પેહી જેવો વાન ને વહુવાર હામામી લાજ કાઢી હોય, કાન હોરીને ઠમક દે નટાવો પટમાં પડે, એવી રીતે ઢાલવા છાતી કાઢીને ગજવા ખંભા ખીલા હોય, એવી રીતે આવે. આ કઈ હળવા ના આવે. એમાં રોલો મને આવે, સોનું હોય કે 1 કિલો હોનાના રાંધવા હોય, હોનું નહીં. જો ટાંગી જતો તો જીવ હોય જાય એવા રાંધવા પહેરે. બોલો, હવે બધી વાત છે તો છે, આ બધું જગતમાં હાલે છે એ હું વર્ણન કરું છું. એટલે અહીંયા રોલો પાડવાની જે પદ્ધતિ છે એમાં આ માયાભાઈ પછી હવે તમે જો આપણે એને ખાલી હાસ્ય કલાકાર માની એવું ભગવાનની દયા છે ને પૈસો અઢળક છે, દાન ધર્મ કરે છે, હોસ્પિટલો બનાવી છે, કઈક મોરારી બાપુની સાથે રહીને અનેક પ્રોજેક્ટો કર્યા છે, બધું છે. પણ હવે એ બધું બાકી બધા રોલા સિસ્ટમમાં તો હવ આવે. એમાં જયરાજભાઈ નો દબદબો કઈ કમ નથી. પણ અત્યાર સુધી આવા ડખામાં ઓછા આવ્યા છે. અત્યાર સુધી આવ્યા એ સામાજિક કાર્યોમાં આવ્યો જયરાજભાઈ છે, માયાભાઈ છોકરો. હા, દાન ધર્મ થી માંડીને જે કઈ કરતા હોય તે. પણ એને કારણે શું થાય છે હવે નરેન્દ્રસિંહજી, આવા જે લોકો જે છે જેની પાસે પૈસા છે ને એના પછીની પેઢીના લોકો છે, એનો એક અલગ પ્રકારનો રોલો, મેં કીધું સૌરાષ્ટ્રમાં નવી એક આખી એક પ્રથા પનપી રહી છે. કે હું માની લો કે થોડોક જાણીતો પત્રકાર હોઉં તો મને તો હજી વિનય વિવેક થી હું વાત કરું, પણ મારો છોકરો કે છોકરી હોય ઈ વળી કોલર ઊંચા કરીને ઓળખત મને કોણ છું એના જેવું. ઈ ડખો બહુ છે. એટલે આ કેસમાં શું થયું હોય કે પેલા મેં કીધું એમ ભાઈ નવનીતભાઈ ની સાથે જયરાજભાઈ ને વાત થઈ હોય, બરાબર, જે ઓડિયો જગજાહેર છે બધામાં આવેલું છે, પછી કદાચ બેયે સમી ઓકે વાત થઈ ગઈ પૂરી. પણ હવે શું થાય છે તમને કહું, ઓલા જે તથાકથિત જે લોકો 6 જણા મેં હમણાં નામ વચ્ચા પકડાઈ ગયા, એ લોકોએ કદાચ સંભવ છે કે જયરાજસિંહને કે એના માણસોને કીધું હોય કે કહેતા હોય તો ટાપરી નાખીએ. સાંભળો, કારણ કે એને દાજ એની હતી બાતમીની. અને કાંઈ એવું બન્યું હોય કે જયરાજસિંહે એમ કીધું હોય કે આપણે આમ સાપે મરી જાય લાઠી ન ભાંગે, એટલે એને ઓલાને કીધું તો ધોકાવો તમે તમારે. એના સૂત્રો ગમે એને જયરાજભાઈ પોતે અથવા એના માણસોએ કે ધોકાવો, કાંઈ વાંધો નહીં. આવું બન્યું તો જ 2-3 દી પછી આ ડખો થાય, સમજી લ્યો. અને થયા પછી ઓલાએ ફોન કરીને પાછું કીધું, આમ બતાવ્યું લાઈવ કે જુઓ અમે મારીએ છીએ, જુઓ તમે આને. હવે ઈ કોને બતાવ્યું? જો ઈ તપાસ પોલીસ વાળા કરે તો બાકી બધું જ વાત પૂરી થઈ જાય, ખબર પડી જાય શું છે શું નહીં. ક્લિયર ને કટ છે. એવું પણ બને ને જગદીશભાઈ કે કાગનું બેસું ડાળનું પડવું, એવું બી થઈ શકે. કારણ કે આપણે છેલ્લા ઘણા સમયથી જો અમુક જે જાણીતી હસ્તીઓ હોય, લોક સાહિત્યકારો હોય કે કલાકારો હોય, એને ક્યાંક ને ક્યાંક કોઈક વાર ટાર્ગેટ કરવાનું પણ વલણ વધતું જાય છે. ના, એટલે એ તમે સાચા છો. મેં એ જ કીધું, આમ ફોન કરીને હું જે કહું છું, જરૂરી નથી કે મેં જયરાજસિંહ માયાભાઈ આહિર જ હોય. એમાં એવું હોય કે આ જે ટોળકી છે, ધારો કે જે પકડાણી છે તે એનો કોઈક બીજો આકા હોય, ધારો કે. કારણ કે આ તો બુટલેગર છે, તો બુટલેગર નો કોઈક આકા તો હોવો જોઈએ. પોલીસ તંત્રની હારે ગોઠવણ કરનારો તો કોઈક હશે. આ બધા કામદારો હોય અને ઓલો મોટો વેપારી હોય, દાખલા તરીકે બુટલેગર હોય વેપારી, એટલે એને બતાવતા હોય. મેં એમ ન કીધું, એટલે જ મેં કીધું કે ઈ જો તપાસ થાય કે તમે કોને આ બતાવ્યું લાઈવ ટેલિકાસ્ટ, એમાં બધી વાતનો સાર આવી જાય. એટલે અને બીજું આ મોટું નામ છે માયાભાઈ આહિરનું, તો અત્યારે હવે ચૂંટણીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી માથે છે, રાઈટ? અને તમારી જાણ કે ભાવનગરમાં ચુવાળિયા ને તળપદા કોળીનું જે છે ને ન્યાય ઘણા સમયથી એમાં આવે છે. ચુવાળિયા કોળીને ને તળપદા કોળીમાં દરેકને, ધારો કે અત્યારે નીમુબેનને ચૂંટણીમાં જયારે ટિકિટ મળી ત્યારે બાકીના જે કોળી સમાજ છે એને કીધું અમને અહીંયા અન્યાય થાય છે. અને આ બધું તો બધી જગ્યાએ આવું થતું હોય છે. તો કોળી સમાજનો એક ધડો, એક જૂથ, એક ગ્રુપ, એક સમુદાય એ માને છે કે રાજકારણમાં અમને અન્યાય થાય છે. તો આવા બધા જે ઇસ્યુ હોય એમાં જે લોકો ઝંડો લઈને નીકળે, તમારે એની અવગણના કરવી પડે નહીં. અવગણના તમે કરી ન શકો, એની વજૂદ પેદા થાય ટૂંકમાં.
એટલે આવા ઇસ્યુમાં માયાભાઈના કેસમાં, કારણ કે જો મોબાઈલ ઉપર ફોન ઉપર વાત તો થઈ હતી ધમકી બમકી ની, એ તો હકીકત છે, એ સ્વીકારે છે. માયાભાઈ નો છોકરો ધમકી નહીં પણ કે ભાઈ મેં આને વાત કરી હતી, પણ એ ધમકીના ટોનમાં વાત થઈ. એટલે લાકડે માકડું તમે જેમ કીધું ને, લાકડે માકડું બેસી ગયું હોય, અને કોકે પોલિટિકલી કીધું હોય કે કામ કરો, કયો કે માયાભાઈ ના છોકરાએ માર માર્યો છે, એટલે આપણે આંદોલન જેવું થાય. કોળી સમાજ આખો ઈ બાને ભેગો થયો. હવે જે ઝંડો લઈને નીકળે ઈ લોકો, આ નવનીતભાઈ ને ન્યાય મળે કે ન મળે, માની લ્યો મળે ત્યાં સુધી લડવાની જે વાતો કરે છે બરાબર છે, પણ એને જે લોકો ઝંડા લઈને નીકળે છે એને કોકને ટિકિટ મળવી સંભવ છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. આમાં પોતાનો અંગત સ્વાર્થ માટે ઘણા કૂદી પડ્યા હશે, એવું બને ને? પણ એમાં એ કલ્પના છે, હશે એટલે કે છે નહીં, આપણે એને ફિટ ન કહી શકીએ કે એના માટે. હશે, હોઈ શકે, મોટા ભાગે આવું બનતું હોય છે. પણ આ કેસમાં તો આ બધા ભાઈઓ જેના મેં નામ લીધા એને તો ચોખ્ખે ચોખ્ખું એમાં ક્યાંય ચૂંટણીનો ચ પણ આવતો નથી. નહીં તો એમ થાય કે આ લોકો આ ચૂંટણી માટે લડે. એને શું કીધું આ બધા ભાઈઓ જેના મેં નામ લીધા તમારી જાણ ખાતર, કે અશોકભાઈ મકવાણા છે, સુરેશ ચૌહાણ છે, માવજીભાઈ સરવૈયા છે, અને હવે હીરાભાઈ સોલંકી પણ આવશે. તો હીરાભાઈ સોલંકી જુદી વાત છે, ધારાસભ્ય છે, પણ આ 3 ભાઈઓના મેં નામ લીધા. એને એમાં ક્યાંય કરતા ક્યાંય એમ નથી કીધું કે સાહેબ હવે અમારે અન્યાય સામે લડવા માટે થઈને ચૂંટણીમાં ક્યાંક ઝંપલાવવું પડશે ને એવું બધું હતો સમજે કે રાજકારણ છે, એવું બિલકુલ નથી કીધું. એને શું કીધું, કોળી સમાજને ન્યાય આપો. એટલે કે પોલીસ જે રીતે અત્યારે કાર્યવાહી કરે છે એ સમાજને એવી આશંકા છે કે એ માયાભાઈના છોકરાને છાવરે છે. તો એને શું કીધું કે અમારી પાસે જેટલા પુરાવા છે ઈ, અને અમારી આશંકા છે ઈ પોલીસ તપાસ કરીને ભેગું કરે. માયાભાઈ નો દીકરો એમાં સામેલ ન હોય ને ઓલા જે મોબાઈલ ઉપર લાઈવ ટેલિકાસ્ટ બતાવ્યું, ઈ ધારો કે કોઈ XYZ બીજા કોકને બતાવ્યું હોય તો વાત પૂરી થઈ ગઈ. તો જયરાજસિંહ માયાભાઈ આહિર જે છે, જયરાજ માયાભાઈ આહિર નિર્દોષ છૂટી જાય ને, વાત પૂરી થાય ને કે ભાઈ હું નતો, એને તો છગન મગનભાઈ કોક ને બતાવ્યું. હવે કોક કોણ છે, બસ આટલી જ બધી એની ઇર્દ ગિર્દ જ આખી ઘટના આ બધી પલ્પે છે. એટલે તમે જુઓ કેવું બને છે. બગદાણા ટ્રસ્ટ, મુંબઈના ધારાસભ્ય નવનીતભાઈ, બગદાણાના સરપંચ માજી, માયાભાઈ નો છોકરો, તમે જુઓ જયરાજ, બસ આ અહીંયા સુધી આ બધી જે આખી સાંકળ જે રચાણી ને એની પાછળની રેસીપી સુધી કોઈ પહોંચ્યું નથી. એટલે મેં આપને કીધું કે આમાં બધી બહુ બુદ્ધિપૂર્વકની ગોઠવણ .com સમજવા જેવું છે. એટલે બધું લાકડે બાકડું બધી જગ્યાએ ભેગું થયું છે. આનું સત્ય તો પોલીસ એક જ ધડાકે બહાર પાડી શકે જો નિષ્પક્ષ તપાસ થાય તો, કે તમે લાઈવ ટેલિકાસ્ટ કોને બતાવતા હતા, ધેટ્સ ઓલ. એમાં બધી વાત આવી જાય. બિલકુલ. પોલીસે તો જગદીશભાઈ ક્લીન ચીટ આપી દીધી, જે જયરાજભાઈને ક્લીન ચીટ આપી ત્યારબાદ નવનીતભાઈએ કીધું કે ના, હું આનાથી પોલીસના આ જે નિવેદનથી હું સંતુષ્ટ નથી. એમણે બીજો એક વિડીયો મૂક્યો કે આમાં હકીકતમાં તપાસ કરવી જોઈએ, અને ત્યારબાદ સમગ્ર કોળી સમાજ તેની વહારે આવી ગયો. હવે ખાસ તો આપણે જોવાનું એ રહે છે કે આ જ્ઞાતિઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક વેરભાવ ઊભું ન થઈ જાય, તે પણ જોવું રહ્યું ને. બિલકુલ, પણ એમાં ડાયા માણસો વચ્ચે આવશે જ. તમારી જાણ અત્યારે ધારો કે ભાઈ સોલંકી સાહેબ પધાર્યા છે, બરાબર છે, હીરાભાઈ સોલંકી. તો હીરાભાઈ સોલંકી છે, ઈ તો ઈ લેવલની વ્યક્તિ છે, કોળી સમાજના સર્વમાન્ય નેતા છે. એના ભાઈ મોટા ભાઈ પરસોત્તમ સોલંકી આપણે જાણીએ છીએ, મિનિસ્ટર છે, અને એનો દબદબો છે. હીરાભાઈ સોલંકી આવ્યા એટલે પછી હવે એના મોટા મોટા જે કોન્ટેક્ટમાં છે એ બધા આવશે. દાખલા તરીકે અમરીશ ડેર આવે તો માયાભાઈ આહિર આવે, માયાભાઈ આહિર આવે તો મોરારી બાપુના ભક્તો આવે. આ બધા પાછા આમ એકી થાલી કે ચટ્ટે બટ્ટે જેવું છે, આમ બધા પાછા એકના એક છે. હવે એમાં બધું થશે શું, ડાયા માણસો કહેશે કે ભાઈ બીત ગઈ છો. બાકી માની લ્યો કે જયરાજભાઈ માયાભાઈ આહિર આમાં ગુનેગાર ઠરે તો માફી આવશે, ન ઠરે તો કોળી સમાજને બીજી રીતે સમજાવી દેવામાં આવશે કે ભાઈ તમે આવું કરો માં. તો આ જે નામ મેં વાંચ્યા એની ઉપર શંકા જાગે. પણ અત્યારે શું થયું, અત્યારે તો કાગને બેહવું ને ડાળને પડવું થઈ ગયું. એનો ધમકી જેવો ફોન આવવો અને પછી એને માથાકૂટ મારવાના, હાથ પગ ભાંગી નાખવા, એ બે ભેગું થયું. એટલે આને એમ થયું કે તથાકથિત જે બુટલેગરોની વાત કરું એમાં વજન ઓછું થાય, એના કરતા ઓલું છે તો ખરું જ. ફોન તો આવ્યો તો ધમકીનો, તો એને એવી માનવાને તો સ્વાભાવિક જ અધિકાર છે ને કે કદાચ એને નહીં કર્યા હોય એની શું ખાતરી. કારણ કે ઘણા સમયથી આ બાતમી તો ઘણા સમયથી આપતા હશે, તો પેલા કેમ હુમલો ન કર્યો. અને હુમલાખોરો પણ એવા હોય, એ એમ કે જો પાછળ કોક એવો મોટો, આપણી પાછળ એવો મોટો માણસ હોય તો ભવિષ્યમાં આપણને કાંઈ થાય નહીં. પણ એમને મારવા જાય તો કાલ પોલીસ વાળા એને ના ભાંગી નાખે. હવે તમે જુઓ
આ જે 6 લોકોને પકડ્યા, કાંઈ એના વરઘોડા ન નીકળ્યા. બોલો ભાઈ તો હોસ્પિટલમાં છે જ, એના હાડકા તો ભાંગી જ નાખ્યા છે. તો આપણે જે અત્યારે સર્વમાન્ય એક પોલિસી છે ગુજરાત સરકારની કે અપરાધિક તત્વોના વરઘોડા તો નીકળશે જ. કાઢો આ 6 જણાના વરઘોડા, ન નીકળે તો સમજુ કે એની ઉપર કોઈક બહુ મોટો માણસ તો છે જ કે એ લોકો ખાલી હાજર થઈ ગયા એમ કે તો હાલે, ગુનો ઓઢી લીધો, પણ ઓલો ભાઈ છૂટી જાય ને આને કઈ થાય નહીં, એટલે સાપ એ મરી જાય લાઠી ન ભાંગે એવું બને. એટલે તમને કહું છું કે પરમ સત્ય ઈ છે કે આ બધું લાકડે માકડું એવું ફીટ બેસે છે કે તમે જ્યાં પણ તમે વાંદરી પાના જેવું છે, ગમે ત્યાં લાગુ પડે એવું છે. એટલે આમાં પોલીસની ભૂમિકા બહુ મહત્વની બની જાય. અને એક જ મુદ્દાનો કાર્યક્રમ કે મોબાઈલમાં મારતી વખતે એને કોની હારે વાત કરી કે જુઓ મારું છું, ઈ થાય એટલે બધું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. બિલકુલ જગદીશભાઈ, એટલે સ્પષ્ટીકરણ ત્યારે જ થશે જ્યારે પોલીસ વિસ્તૃત રીતે તપાસ કરે બારીકાઈથી, તો ખ્યાલ આવશે. બાકી અત્યારે જે આવેદન પત્ર આપવાનો સિલસિલો ચાલુ છે, જે સમાજના આગેવાનોનો જે મળવાનો અને માગણીનો ડિમાન્ડનો સિલસિલો અત્યારે ચાલુ છે, આખરે આ જે આખો માહોલ એટલે આ જે બબાલ ઊભી થઈ છે તેનું નિરાકરણ આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય સમગ્ર ઘટનામાં, તેવું આપણે ઈચ્છીએ તો જ આ સમગ્ર જે વિવાદ છે તે શાંત થયો કહેવાશે. બિલકુલ. અને નરેન્દ્રસિંહજી એક બીજી વાત કહી દઉં, આપણે ભલે અત્યારે કોળી વર્સિસ આહિર સમાજ જેવું આપણે બોલીએ ડિબેટમાં અને બધા લોકો એવું માને ખરેખર આવું થાય, પણ એક વસ્તુ લખી રાખજો, સમાજ બહુ બુદ્ધિશાળી છે સાહેબ, કોઈ મૂર્ખ નથી. આ નેતાઓ જે છે સમાજના ઠેકેદારો, ઈ 100% ઇધર ઉધર થાય સામ સામે, પણ આખો સમાજ ઈ કોઈ એવી રીતે, ધારો કે ભાઈ રાજુ સોલંકી ને જયરાસિંહ હતો તો કોઈ દરબાર ને દલિત હવે એકબીજાને બાપે મારા વેર એવું નથી હોતું. કેટલાક આગેવાનો જે મુઠ્ઠીભર કહેવાય એવા આગેવાનો આખું માહોલ કદાચ ખરાબ કરતા હોય. એમાં પણ એમાં શું છે, મેં આપણે શરૂઆતમાં કીધું તેમ કે હવે જો એ લોકો આવું કઈ ન કરે તો સમાજના વ્યક્તિ કહે ને ભાઈ અમારી ઉપર જયારે આફત પડી ત્યારે તમે ક્યાં ગયા હતા. એટલે એ વાત સાચી છે. મેં તમને પેલા કીધું, હવે જમાનો પલટાઈ ગયો સાહેબ. તમારે યુ હેવ ટુ ડિલિવરી, તમારે ક્યાંક આપવું પડે સમાજને, તમારે દેખાવું પડે કે હું અગ્રણી છું તો અગ્રણીની ભૂમિકા ભજવવી પડે. હવે ખાલી તમે મોટા ભા થઈને ફરો એવું ન હાલે, એટલે આ બધું થઈ રહ્યું છે. તમારી જાણ કદર, કારણ કે સમાજના નેતાઓએ કોઈ પણ સમાજનું કાંઈ પણ થાય તો અગ્રણી તરીકે આગળ આવવું જ પડે. તમે શિથિલ અવસ્થામાં નેતા તરીકે તમારી ચલાવી શકો નહીં, એટલે આ થાય છે. પણ એ લોકોએ શું કરવું જોઈએ, ખાલી એટલું જ કરવું જોઈએ, અમે આ સમાજના અગ્રણી છીએ અને પીડિત વ્યક્તિ છે, અમારા સમાજનો છે, એટલે એને ન્યાય મળવો જોઈએ. પણ એમાં આહિર સમાજ વર્સિસ કોળી સમાજ એ ધંધો નહીં કરવાનો, ઈ નહીં, કારણ કે તો સામાજિક સૌહાર્દ આખું સત્યાનાશ થઈ જાય. માયાભાઈના છોકરાના ઈશારે ધારો કે મારામારી થઈ હોય તો કઈ આખા આહિર સમાજે નથી કીધું કોળીને મારો, એવું નથી યાર. બરાબર, એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં એમાં સમાજમાં બધું હોઈ શકે ને. તો તમામ કોળી સમાજમાં ક્યારે એવું બંધારણ, હવે જો હમણાં 2 દી પહેલા ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજનું બંધારણ રજૂ કર્યું, આની પહેલા બ્રાહ્મણ સમાજે રજૂ કર્યું, દેસાઈ ગાંધીનગરમાં દેસાઈ રબારી સમાજ હોય છે તો એ લોકોએ પણ રજૂ કર્યું, ભાવનગરમાં થી માંડીને બીજી ત્યાં પણ અમુક સમાજે રજૂ કર્યું, ભરવાડ સમાજે, જ્ઞાતિના બધા પોતપોતાના બંધારણો રચે જ છે, એમાં કઈ ખોટું નથી. એટલે આ ભાવનગરના જે ભાઈઓ અત્યારે મેદાનમાં આવ્યા છે એ ખોટા નથી, કારણ કે એ સમાજના નેતા છે. અને જો અત્યારે ન આવે તો એને કાલે વાર કે ભાઈ અમારી ઉપર જયારે આફત પડી ત્યારે તમે ક્યાં ગયા હતા, એટલે એને આવું. પણ એટલું ખાલી કહેવાનું આપણે થાય છે નરેન્દ્રસિંહજી કે દરેકે એટલું કરવું જોઈએ કે આ એને ઇન્ડિવિજ્યુઅલ તરીકે લેવું. સામાજિક કોળીને આહિર સમાજને કઈ ડખો નથી. ડખો અત્યારે હોય તો પણ માયાભાઈના દીકરા વર્સિસ નવનીતભાઈ ધામલિયા એને છે, સમજી લ્યો, 2 વ્યક્તિને છે, સમાજને નથી. એટલે કોઈ પણ લોકોને સામાજિક રીતે ન લેવું જોઈએ. કોળી સમાજને અન્યાય થયો એવું નથી, આ નવનીતભાઈને થયો છે, એનો ન્યાય માગે છે સમાજના અગ્રણીઓ, અને સરકારે એને સંતુષ્ટ કરવા જ જોઈએ, એમાં હાલે નહીં. એટલે આ વાત કરવામાં આવે તો મેળ પડે. નહીં તો યાર કોઈને હવે એકબીજાના પડછાયાની જેમ આપણે લોકો રહેતા હોઈએ તો સામાજિક સૌહાર્દ આખો બગડી જાય, તો ક્યાં જવું. અને આવા દંગા ફસાદ થી માંડીને આવા ઘટનાક્રમો તો બનતા જ રહે. મને કાલ સવારે મારા કોઈ પણ દોષ કે ગુણને કારણે, અવગુણને કારણે મને કોઈ કઈ ઈજા પહોંચાડે યા મારી ટીકા કરે તો એ બ્રહ્મ સમાજની ટીકા નથી,
એ જગદીશ મહેતાની છે. જગદીશ મહેતાએ એની સ્પષ્ટીકરણ કરવું ઘટે, જેથી કરીને સામાજિક સૌહાર્દ ન બગડે. નરેન્દ્રસિંહજી, એવું હોય હું તમારી ટીકા કરું એટલે હું આખા ક્ષત્રિય સમાજની ટીકા નથી કરતો હોતો કે બીજા કોઈ નથી કરતો હોતો, ઇન્ડિવિજ્યુઅલ કરું. એમાં જે સમાજના નેતાઓ ખાલી આટલું કરે તો ઘણો અંશે બધી વાત ક્લિયર થાય. એટલે હું તો એમ માનું કે શાલીનતાથી આ જે ભાઈઓ અત્યારે મેદાને આવ્યા છે એને ધન્ય હો કે ભલે એને એના સમાજના દીકરાને પીડા થઈ એટલે મેદાનમાં આવ્યા, સારી આવવું જ જોઈએ, પણ એને એમે સાથોસાથ કેવું જોઈએ તો વધુ એ ઉજ્જવળ બની રહેશે, વધુ ધવલ બની રહેશે કે ભાઈ આ પ્રશ્ન જે છે એ નવનીતભાઈ વર્ષિસ માયાભાઈના કહેવાના છોકરાના વર્ષિસનો અમારી શંકાના આધાર છે. અને એમાંય પાછું બીજી એક ઉદારતા દાખવવાની કે ન કરે નારાયણ, અને માની લો કે માયાભાઈનો દીકરો નિર્દોષ ઠરે આમાં, અથવા તો સામે પક્ષી ન હોય મોબાઈલમાં અને કોઈક બીજો હોય તો અમે માયાભાઈ થી માંડીને બધાને કે વી આર વેરી સોરી, કારણ કે અમારા મગજમાં એમ હતું કે તમે અમારા આમાં અપરાધી છો, બલકે તમે છો તો નહીં. આવી થોડી હા બસ આટલી દાખવે સાહેબ તો બિલકુલ શ્રેષ્ઠ કામ થઈ શકે. જી નરેન્દ્રસિંહજી. બિલકુલ જગદીશભાઈ, ટૂંકમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે, જે વિવાદ થયો છે તે શાંત પડે તેવું આપણે સૌ ઈચ્છીએ. જગદીશભાઈ અમારી સાથે લલકારમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, જે રીતે માહોલ જે અત્યારે ગુજરાતમાં અલગ અલગ સમાજ વચ્ચે વ્યક્તિગત અને સામાજિક રીતે જોવા મળી રહ્યો છે, ખાસ તો જોવાનું રહે છે કે આમાં વિવાદ વધુ વકરે નહીં અને ક્યાંક ને ક્યાંક દૂધનું દૂધ અને પાણીનું પાણી જ્યારે થાય ત્યારે આખરો મામલો શાંત થઈ શકે. ફરી મળીશું નવા મુદ્દા સાથે, પરંતુ સાથે જ અમારી લલકાર ન્યૂઝને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.